તો આગળના લેક્ચરમાં આપણે શું જોયું? સિમ્પલ હાર્મોનિક મોશન. હવે જોવાનું છે ઇક્વેશન ફોર સિમ્પલ હાર્મોનિક મોશન એન્ડ ઇટ્સ સોલ્યુશન. તો આપણે આગળ શું ફાઇન્ડ કર્યું? સિમ્પલ હાર્મોનિક મોશન ફાઇન્ડ કર્યું. હવે એનું ઇક્વેશન અને એનું સોલ્યુશન જોવાનું છે. તો કન્સિડર અ પાર્ટિકલ ઓફ માસ એ મૂવિંગ અલોંગ ધ એક્સ એક્સિસ. તો જે પાર્ટિકલ છે એનું માસ કેટલું કીધું છે? એમ જેટલું કીધું છે. અને એ જે મૂવ થાય છે એ કઈ એક્સિસમાં મૂવ થશે? આપણે આગળ કીધું હતું કે એક્સ એક્સિસમાં શું થતું હશે? મૂવ થતું હશે. તો સપોઝ અ ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ, જે આપણે આગળના ઇક્વેશનમાં ફાઇન્ડ કર્યું હતું, જે સિમ્પલ હાર્મોનિક મોશનની થિયરી હતી, એમાં આપણે ફોર્સ ફાઇન્ડ કર્યો તો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. તો એક્ટ ઓન ધ પાર્ટિકલ વેર કે ઇઝ ધ પોઝિટિવ કોન્સ્ટન્ટ એન્ડ એક્સ ઇઝ ધ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ પાર્ટિકલ ફ્રોમ ધ એઝ્યુમ ઓરિજિન. હવે આપણે શું એઝ્યુમ કરવાનું છે? પાર્ટિકલ જે મૂવ થાય છે એ કઈ ડાયરેક્શનમાં? એક્સ ડાયરેક્શનમાં મૂવ થાય છે. તો એનો ફોર્સ કેટલો લાગે છે? એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ જેટલો એનો શું લાગે છે? ફોર્સ લાગે છે. તો એની અંદર જે કે છે એ શું છે? પોઝિટિવ કોન્સ્ટન્ટ છે. અને એક્સ શું થશે? એનું ડિસ્પ્લેસમેન્ટ. જે પાર્ટિકલ મૂવ થતો હશે એની અંદર એક્સ એનું ડિસ્પ્લેસમેન્ટ છે એ કયું છે? એક્સ જેટલું છે. The particle then execute a simple harmonic motion with the center of the oscillator at the origin. તો જે પાર્ટિકલ એક્ઝિક્યુટ થાય છે એટલે કે એનું પરફોર્મન્સ કરે છે તો એ સિમ્પલ હાર્મોનિક મોશન વિથ ધ સેન્ટર ઓફ ધ ઓસિલેશન. તો એ સેન્ટરમાંથી શું કરે છે? ઓસિલેશન કરવાનું સ્ટાર્ટ કરે છે. જે પાર્ટિકલ છે વી શેલ કેલ્ક્યુલેટ ધ ડિસ્પ્લેસમેન્ટ એક્સ એન્ડ વેલોસિટી વી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. તો એનું ડિસ્પ્લેસમેન્ટ એક્સ અને જે પાર્ટિકલની વેલોસિટી વી ફાઇન્ડ કરવાની છે. તો ફંક્શન ઓફ ટાઈમ, તો ટાઈમ જેમ ચેન્જ થતો જતો હશે એ રીતે એનું ડિસ્પ્લેસમેન્ટ પણ ચેન્જ થશે અને એની વેલોસિટી પણ ચેન્જ થશે. સપોઝ ધ પોઝિશન ઓફ ધ પાર્ટિકલ એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ x0 એન્ડ ધ વેલોસિટી ઇઝ v0. જ્યારે પાર્ટિકલ પોઝિશન ટી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે જ્યારે પાર્ટિકલ સ્ટોપ એટલે કે સેન્ટરમાં હશે ત્યારે એની અંદર ટી ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો એનું ડિસ્પ્લેસમેન્ટ શું થશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને એની વેલોસિટી પણ શું થશે? v0. થસ એટ ટી ઇઝ ઇક્વલ ટુ 0 તો એક્સ ઇઝ ઇક્વલ ટુ x0 એન્ડ v ઇઝ ઇક્વલ ટુ v0. તો એસિલરેશન ઓફ ધ પાર્ટિકલ એટ એની ઇન્સ્ટન્ટ ઇઝ. તો જ્યારે પાર્ટિકલનું એસિલરેશન થાય છે તો આગળની થિયરીમાં આપણે એસિલરેશન એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન એમ લખતા હતા. તો ફોર્સ આપણે શું ફાઇન્ડ કર્યો? તો માઇનસ કે એક્સ. તો એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓપન એમ, એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. તો કે અપોન એમ બરાબર શું લખવું આપણે? ઓમેગા સ્ક્વેર. તો ઓમેગાને આપણે કરતા બનાવશું તો ઓમેગા બરાબર આપણે શું લખી શકીએ? અંડર રૂટ ઓમેગાનો સ્ક્વેર છે એટલે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? કે અપોન એમ મળે છે. કે અપોન એમ મળે છે. હવે ઓમેગાનો સ્ક્વેર રિમૂવ કરશું તો આ શું થશે? અંડર રૂટની અંદર આવશે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે પર એમ. હવે ઇક્વેશન નંબર થર્ડ જે ફાઇન કર્યું એ કયું છે? ડીવી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. એસિલરેશન એ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? ડીવી અપોન ડીટી લખી શકીએ. તો ડીવી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ શું છે? માઇનસ ઓમેગા નો સ્ક્વેર છે. હવે ડીવી અપોન ડીએક્સ ઇન્ટુ ડીએક્સ અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. તો હવે ડીવી અપોન ડીટી બરાબર શું લખ્યું છે? ડીવી અપોન ડીએક્સ એન્ડ ડીએક્સ અપોન ડીટી. તો ડીવી અપોન ડીએક્સ બરાબર આપણે શું લખી શકીએ? વેલોસિટી ડીએક્સ અપોન ડીટી બરાબર વેલોસિટી વી. તો વી ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ પણ લખી શકીએ. હવે વી ઇન્ટુ ડીવીને શું કર્યું? કરતા બનાવ્યું. તો ડીએક્સ જે છે એ શું થશે? સામેની સાઈડ જશે. તો શું આવશે? વી ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ થશે. તો the velocity of the particle is v0 when the particle is at x is equal to x0. તો જે પાર્ટિકલની વેલોસિટી કીધી છે તો એ કેટલી છે? v0 છે. ક્યારે? t is equal to 0. જ્યારે ટાઈમ 0 હશે ત્યારે એની વેલોસિટી 0 થશે અને એની ડિસ્પ્લેસમેન્ટ શું થશે? x0. It becomes v when the displacement become x. We can integrate the above equation and write as. હવે ઇક્વેશનનું શું કર્યું? ઇન્ટિગ્રેશન કર્યું. જે લાસ્ટમાં આપણે ફાઇન્ડ કર્યું હતું વી ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સનું ઇન્ટિગ્રેશન કર્યું. વેલોસિટી v0થી સ્ટાર્ટ થતી હતી વી સુધી અને એનું ડિસ્પ્લેસમેન્ટ હતું એ શું સ્ટાર્ટ થતું હતું? x0થી x જેટલું. તો એનું ઇન્ટિગ્રેશન કરશું એટલે શું મળશે? વી સ્ક્વેર અપોન ટુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર તો કેવો છે? કોન્સ્ટન્ટ છે. માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સ્ક્વેર બાય 2. હવે અહીંયા શું કર્યું? લિમિટ લગાવી. અહીંયા આવશે v0 ટુ વી સુધીની આવશે અને અહીંયા શું આવશે? x0થી x સુધીની.
તો એની આપણે લિમિટ લગાવશું એટલે શું થશે v² - v0² ઇઝ ઇક્વલ ટુ -ω² x² - x0 સ્ક્વેર. હવે v0 સામેની સાઈડ જશે, ω² છે એ શું થશે અંદર મલ્ટીપ્લાય થશે અને v0² સામેની સાઈડ જશે એટલે કેવો થશે પ્લસ થશે અને આ શું થશે અંદર મલ્ટીપ્લાય થશે. તો આપને શું મળશે v² ઇઝ ઇક્વલ ટુ v0² પ્લસ ω² x0² માઇનસ ω² x². v ઇઝ ઇક્વલ ટુ હવે સ્ક્વેર રિમૂવ થશે એટલે બાકીનું જે ઇક્વેશન છે એ શું થશે અંડરરૂટમાં આવશે. તો v ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ v0² પ્લસ ω² x0² માઇનસ ω² x². હવે ઓમેગાને શું કર્યું બહાર કાઢી લીધો આમાંથી અહીંયા અને અહીંયાથી, જેના છેદમાં નહીં હોય એને શું થશે ઓમેગા ડિવાઈડ કરવો પડશે. તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડરરૂટ v0² ω² પ્લસ x0² માઇનસ x². હવે આને v² અપોન ω² પ્લસ x0² બરાબર શું લખ્યું છે a² લખ્યું છે. એ શું થશે આપણું ઇક્વેશન નંબર 4 થશે. તો અબો ઇક્વેશન બીકમ્સ. હવે આ ઇક્વેશન ફરી પાછું લખ્યું તો હવે અહીંયા શું લખવાનું થશે, અહીંયા આપણે a² લખી શકશું. તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડરરૂટ a² માઇનસ x² અને એ શું થશે આપણું ઇક્વેશન નંબર 5. વી કેન રાઇટ ધીસ ઇક્વેશન એઝ. હવે ઇક્વેશન ફરી લખું તો v બરાબર આપણે શું લખીએ છીએ dx અપોન dt. તો dx અપોન dt ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ અંડરરૂટ a² માઇનસ x² અથવા તો dx અપોન અંડરરૂટ a² માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ dt. તો ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0, ધ ડિસ્પ્લેસમેન્ટ x ઇઝ ઇક્વલ ટુ x0 એન્ડ ધ ટાઈમ t ડિસ્પ્લેસમેન્ટ બીકમ્સ x. તો અબો ઇક્વેશન કેન બી ઇન્ટિગ્રેટેડ. જો જ્યારે t ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું કીધું છે x ઇઝ ઇક્વલ ટુ x0, પણ કોઈ પણ ટાઈમ t આપેલો છે ત્યારે એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું કીધું છે x જેટલું કીધું છે. તો આ ઇક્વેશનનું શું કરવાનું થશે ઇન્ટિગ્રેશન કરશું. તો ઇન્ટિગ્રેશન કરશું તો ક્યાંથી ક્યાં સુધી કરવું પડશે જ્યાં ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એનું ટાઈમ જ્યાંથી સ્ટાર્ટ થતો હશે તો ત્યારે સ્ટાર્ટ થતો હશે ત્યારે એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે x0 જેટલું હશે. તો ત્યારથી સ્ટાર્ટ કરીને x સુધી એનું શું કરશું આપણે ઇન્ટિગ્રેશન કરશું. તો x0 ટુ x dx અપોન અંડરરૂટ a² માઇનસ x² ઇઝ ઇક્વલ ટુ 0 ટુ t ઓમેગા ઇન્ટુ dt. તો એનું ઇન્ટિગ્રેશન કરશું એટલે શું મળશે આપણને સાઇન ઇનવર્સ x અપોન a માઇનસ સાઇન ઇનવર્સ x0 અપોન a ઇઝ ઇક્વલ ટુ ઓમેગા t. તો હવે આ શું કર્યું લિમિટ લગાવી તો સાઇન ઇનવર્સ x0 a બરાબર આપણને શું મળે છે ડેલ લખીએ છીએ. તો એ ડેલ મેળવો. હવે અહીંયા ઇક્વેશનમાં મૂકશું તો અહીંયા કેવો માઇનસ ડેલ મળશે. હવે સામેની બાજુ જશે ઓમેગા ટી આરે તો એ શું થઈ જશે પ્લસ ડેલ. તો અહીંયા શું વધશે સાઇન ઇનવર્સ x0 અપોન a ઓમેગા ટી પ્લસ ડેલ. હવે x ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે આ ઇક્વેશન ઉપરથી કે x ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી પ્લસ ડેલ મળ્યો. હવે એ શું થયું આપણું ઇક્વેશન નંબર 6. ધ વેલોસિટી એટ ટાઈમ ટી. હવે કોઈ પણ ટાઈમની વેલોસિટી જ્યારે પાર્ટિકલ મૂવ થાય છે ત્યારની કોઈ ટાઈમ ટી આપી દીધો છે ત્યારે એની વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ dx અપોન dt જેટલી છે. તો હવે આનું શું કરશું ડિફરન્સિએશન કરશું આપણે એટલે શું મળશે આ ડિસ્પ્લેસમેન્ટ છે, ડિસ્પ્લેસમેન્ટનું ડિફરન્સિએશન થશે એટલે આપણને શું મળશે વેલોસિટી મળશે. તો વેલોસિટી કેટલી મળે છે v ઇઝ ઇક્વલ ટુ dx અપોન dt ઇઝ ઇક્વલ ટુ a કોસ ઓમેગા શું થશે આગળ આવશે અને સાઇનનું શું થશે કોસ ઓમેગા ટી પ્લસ ડેલ. તો અબો ઇક્વેશન 7 ઇઝ નોન એઝ ધ ઇક્વેશન ઓફ ધ મોશન. તો જે આપણે લાસ્ટમાં વેલોસિટીનું ઇક્વેશન મળ્યું ડિસ્પ્લેસમેન્ટનું ઇક્વેશન મળ્યું તો આ ઇક્વેશન છે એ કોના છે હાર્મોનિક સિમ્પલ હાર્મોનિક મોશનના ઇક્વેશન થયા. ફાઇન.